ગુડ મોર્નિંગ મિત્રો। જો ભાઈ આજે જોઈશું આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે। ભાઈ જોજો, બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો। એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે જોજો ભાઈ, આપણે ગઈ વખતે માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે જોયું હતું। ભાઈ આપણે યાદ છે ને, પેલું ફેઝર અને બધું આપણે લાયા હતા, પ્રવાહનું સમીકરણ લાયા હતા અને પછી પાવર લાયા હતા, અને યાદ છે ને બધું ભાઈ, માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે। ભાઈ જોજો, આજે જોઈશું આખે આખું એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે। એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે ફેઝર ની રીત, એની ઉપરથી ભાઈ આપણે પ્રવાહ લાવીશું, બરોબર। અને સાંભળજો ભાઈ, આપણે કળા તફાવત પણ લાવીશું। હવે જોજો ધ્યાનથી, સૌથી પહેલા અગત્યની વસ્તુ જોજો ભાઈ, એલસીઆર એસી શ્રેણી પરિપથ છે ભાઈ। તમે સમજો, એલ, સી અને આર ત્રણે ત્રણ ઘટકો જો તમને શ્રેણી જોડાણમાં આપ્યા હોય તો ભાઈ વોલ્ટેજનો સરવાળો થાય। આપણને ખબર જ છે, કિર્ચોફનો બીજો નિયમ। જોજો, આ એલ છે ભાઈ, આ સી છે અને આ આર છે। એલ, સી અને આર ભાઈ, એની જોડે શું જોડી દીધો? એસી વોલ્ટેજ। સાંભળજો, આ એસી વોલ્ટેજ આપણે શું લખીએ છીએ અહીં? વીએમ સાઇન ઓમેગા ટી। અગત્યની વસ્તુ જુઓ શું કહે છે અહીંયા ભાઈ, એલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીએલ હોય, સીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીસી હોય, આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીઆર હોય। ભાઈ જુઓ, આપણે બધું અલગ અલગ જોયું તો એમાં કીધું જ તું કે માત્ર અવરોધમાં પ્રવાહ અને વોલ્ટેજ એક જ દિશામાં હોય। માત્ર ઇન્ડક્ટરમાં શું હતો ભાઈ? પ્રવાહ યાદ હોય તો વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હતો। અને ભાઈ માત્ર કેપેસિટરમાં શું હતું? યાદ હોય તો વોલ્ટેજ, પ્રવાહ ભાઈ જે છે વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હતો। યાદ આવ્યું? ધ્યાનથી સાંભળજો ભાઈ। આપણે જુઓ, હવે અહીં ફેઝર દોરીએ આપણે, આ જ વસ્તુ મેં તમને સમજાવી એ જ, પણ ત્રણે ત્રણ ભેગું દોરીશું। ત્રણે ત્રણ ભેગામાં જુઓ ભાઈ, આ કયું છે? શ્રેણી જોડાણ છે। અને શ્રેણી જોડાણમાં શું હોય? પ્રવાહ સરખો હોય ભાઈ। સમાંતર જોડાણમાં વોલ્ટેજ સરખો હોય, શ્રેણી જોડાણમાં પ્રવાહ સરખો હોય, તો એનો મતલબ શું થયો? ધ્યાનથી સાંભળજો ભાઈ। હવે આપણે અહીં જો હું ખાલી લખી રાખું છું ભાઈ, તમને ખબર પડે એટલે કે ભાઈ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે શું હતું? વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય। વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય ભાઈ। તમને ફેઝર દોરવામાં સહેલું પડે ને એટલે હું આ લખી રહ્યો છું, બાકી તમારે લખવાની જરૂર નથી। ચલો, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે જોજો, વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય। અને ભાઈ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે જોજો
વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય. ભાઈ π/2 જેટલો આગળ હોય, આ ખાસ ધ્યાન રાખજો. હવે ભાઈ આપણે આનો ફેઝર બતાવવો હોય, જો એક જ આકૃતિમાં બતાવીશું. હવે અહીં જોજો ભાઈ, આપણને ખબર છે, જો આ એક્સ અક્ષ બતાવી દઉં. ભાઈ એક્સ અક્ષ સાથે ભાઈ આપણો અવરોધ જે છે એનો વોલ્ટેજ શું હશે ભાઈ? સિમ્પલ એક જ દિશામાં હોય તો એનો મતલબ કે અવરોધનો વોલ્ટેજ ધારો કે આ રહ્યો, જો એનો ખૂણો જે છે અવરોધનો, અને એ ખૂણો કેટલો હશે ભાઈ? VR છે, આ VR, અને આ ખૂણો કેટલો છે? ωt. ભાઈ આના માટે તમે પ્રવાહ લખો તો વોલ્ટેજ અને પ્રવાહ એક જ દિશા, એટલે એક જ કળામાં હોય તો પ્રવાહની કળા બી આટલી ને આટલી જ થાય. જુઓ આ જ દિશામાં આવશે, અહીં જ આ પ્રવાહ બતાવ્યો, જુઓ મેં એની ઉપર ને ઉપર જ, હા આ ધ્યાન રાખજો, આ પ્રવાહ બતાવ્યો. ભાઈ પ્રવાહ અને વોલ્ટેજ બંને શું છે? એક જ દિશામાં. ખબર પડી? સારું ભાઈ અહીં હવે ભાઈ શું બતાવીએ? જુઓ ઓમેગા, ભાઈ જોજો ટી જે ખૂણો છે, હવે ચલો હવે જોજો, હવે માત્ર ઇન્ડક્ટર માટે મારે બતાવવું છે તો એનો વોલ્ટ, જો પ્રવાહ તો બધાનો સરખો જ હોય ભાઈ, એટલે પ્રવાહ અહીંયાનો અહીંયા જ આવશે. હવે વોલ્ટેજ બતાવો છે મારે માત્ર ઇન્ડક્ટરનો. જોજો તો માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય. ભાઈ પ્રવાહ π/2 જેટલો પાછળ હોય તો વોલ્ટેજ π/2 જેટલો આગળ હોય. તો વોલ્ટેજ આગળ બતાવો હોય તો ભાઈ આ બાજુ બતાવવો પડે. જુઓ 90 ડિગ્રીએ આ બાજુ. ખબર પડી? ભાઈ આ ωt પ્લસ 90 થયું. આ ભાઈ ખબર પડે છે? તો આ તમારો શું થયો? VL થયો કહેવાય. ભાઈ પ્રવાહ જોડેનો ખૂણો 90 ડિગ્રી થયો જુઓ, પણ વોલ્ટેજ π/2 જેટલો આગળ કહેવાય, કારણ કે પ્રવાહ π/2 જેટલો, આનો મતલબ એ જ થયો કે પ્રવાહ પાછળ થઈ ગયો, વોલ્ટેજ આગળ થઈ ગયો. તો VC ક્યાં બતાવશો? વોલ્ટેજ કેપેસિટરના, યસ ભાઈ પાછળ. જોજો એ વોલ્ટેજ પાછળ, ભાઈ પ્રવાહ આગળ છે કે નહીં? ભાઈ વિદ્યુત પ્રવાહ આગળ છે તો વોલ્ટેજ પાછળ થઈ જાય. આપણે પ્રવાહ ત્યાંનો ત્યાં રાખવાનો છે, શ્રેણી જોડાણ છે એટલે. તો જુઓ આ ખૂણો તમારો 90 જ થશે, 90 જ થાય, એ આ પાછળ. ભાઈ આ તમારું VC. ભાઈ જોજો આપણે અહીં VC જે છે, VC આપણે ગ્રેટર દેન VL લઈએ છીએ. VC ની કિંમત જે છે VL કરતાં મોટી લઈએ છીએ. આનાથી ઊંધું પણ લઈ શકાય અને હોઈ શકે. હા, પણ અત્યારે આપણે શું કરીએ છીએ? છેકથી છેક બધી જ થિયરીમાં આપણે VC ગ્રેટર દેન VL લઈએ છીએ. ઓકે, જુઓ મેં VC ની કિંમત મોટી બતાવી છે. ભાઈ જુઓ VL અને VC પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. VC અને VL પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બેનું શું થાય ભાઈ? બાદબાકી. પરિણામી વોલ્ટેજ લખવો હોય બાદબાકી થાય. જુઓ આ નાનું છે, આ મોટો છે VC, તો આ નાની કિંમત અહીંયાથી બાદ કરી દો. જોજો આટલી, તો એનો મતલબ શું થશે? આટલી કિંમત વધશે. આ શું થઈ જશે ભાઈ? VC માઇનસ VL. આવડે ભાઈ? જુઓ અગત્યની વસ્તુ, આ VC માઇનસ VL છે તો એનો મતલબ કે આ બી VC માઇનસ VL થાય. જોજો એટલું ને એટલું જ બતાવવાનું. અને સમાન મૂલ્ય, ભાઈ સમાન મૂલ્ય અને એટલું ને એટલું જ બતાવો. એટલે જોજો તમારી જોડે ફૂટપટ્ટી હશે ભાઈ, સમજી ગયા? જુઓ બતાવી દીધું ભાઈ, આ બી VC માઇનસ VL જ કહેવાય. ભાઈ જોજો અહીં ભાઈ આ તમારું VR છે તો આ બી તમારું VR જ કહેવાય. ભાઈ તમને ખ્યાલ આવતો હોય તો જુઓ આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત લીધી કહેવાય.
समांतर बाजू चतुष्कोण भाई घूमता सदिश स्वरूपे बताइए ने। हवे शुं करवानुं, बे सदिशोना पुच्छ અને બે સદિશોના શીર્ષ એને જોડતો પરિણામી સદિશ દોરો તો એ તમારો પરિણામી વોલ્ટેજ હોય। જુઓ આ રહ્યો ભાઈ, આ તમારો પરિણામી વોલ્ટેજ થયો અને પરિણામી વોલ્ટેજ જે છે જુઓ ધ્યાનથી, આ ખૂણો ધારો કે ફાઈ છે તો આનો મતલબ શું થયો, પ્રવાહ જે છે એ આગળ થયો ભાઈ અને વોલ્ટેજ પાછળ થયો અને ખૂણો ફિક્સ નથી, કેટલો છે, ફાઈ છે। સમજી ગયા? શું કર્યું ફરીવાર ભાઈ, બેના પુચ્છ અને બેના શીર્ષને જોડતો પરિણામી સદિશ દોરી કાઢ્યો, એ આપણો પરિણામી વોલ્ટેજ થયો કહેવાય। અને આ પરિણામી વોલ્ટેજ જે છે જુઓ આ ખૂણો તમારો ફાઈ થયો પરિણામી વોલ્ટેજનો પ્રવાહ સાથેનો, પણ પ્રવાહ શું થયો અહીંયા, ફાઈ જેટલો આગળ થયો। જુઓ અહીં વોલ્ટેજનું સમીકરણ શું હતું ભાઈ, ભાઈ વોલ્ટેજનું સમીકરણ શું હતું તો કે V બરાબર VM sin ઓમેગા ટી હતું। તો ભાઈ વિદ્યુત પ્રવાહનું સમીકરણ શું થઈ ગયું જુઓ, વિદ્યુત પ્રવાહનું સમીકરણ, તો વિદ્યુત પ્રવાહનું સમીકરણ આવું થાય, I બરાબર IM sin ઓમેગા ટી પ્લસ ફાઈ। જુઓ પ્રવાહ ફાઈ જેટલો આગળ છે, વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા ફાઈ જેટલો કરતા કળામાં ફાઈ જેટલો આગળ છે। સમજી ગયા? જોજો ધ્યાનથી। હવે અગત્યની વસ્તુ ભાઈ, ચલો આપણે ત્રિકોણને જે નામ આપવું હોય આપી દઈએ। ચલો મેં અહીંયા નામ આપ્યું જુઓ OPQ। ચલો તો આ OPQ તમારો કાટકોણ ત્રિકોણ કહેવાય। જુઓ 90 ડિગ્રી છે ત્રિકોણ OPQ, કેવો છે, કાટકોણ ત્રિકોણ। સૌથી પહેલા અગત્યની વસ્તુ ભાઈ, અહીંયા તમારે પરિણામી વોલ્ટેજ લખવા હોય, પરિણામી વોલ્ટેજ તો V બરાબર, જોજો ભાઈ આપણે ઘૂમતા સદિશ સ્વરૂપે બતાવીએ છીએ જુઓ, એટલે નોર્મલ સરવાળો ના થાય ભાઈ, નોર્મલ સરવાળો ના થાય કારણ કે જુઓ ધ્યાનથી ભાઈ આ VC માઇનસ VL કેમ કર્યું, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા અને VC આપણે મોટો ધાર્યો છે એટલે VC માંથી VL બાદ કરી કાઢ્યું, આ પરિણામી મળ્યું। અને VR જુઓ એને લંબ છે, VR VC માઇનસ VL ને લંબ છે અહીંયા ભાઈ, જોજો એનો મતલબ શું થયો ભાઈ, VR અને VC માઇનસ VL પરસ્પર લંબ હોવાથી જોજો ભાઈ પરિણામી વોલ્ટેજનું મૂલ્ય, પરિણામી વોલ્ટેજનું મૂલ્ય જુઓ ત્રિકોણ OPQ કાટકોણ ત્રિકોણ હોવાથી, કાટકોણ ત્રિકોણ હોવાથી દેખાય છે જુઓ OPQ ભાઈ, OPQ કાટકોણ ત્રિકોણ। તો જુઓ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગ, આ બે બાજુઓ કઈ છે, આ VR છે અને પેલી VC માઇનસ VL છે, તો V સ્ક્વેર બરાબર VR સ્ક્વેર પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર। આવડે ભાઈ? અને અગત્યની વસ્તુ તો તમે V લખી કાઢો, જુઓ પરિણામી વોલ્ટેજનું મૂલ્ય થયું ભાઈ રૂટ VR સ્ક્વેર પ્લસ VC માઇનસ VL નો સ્ક્વેર। ભાઈ સાંભળજો, આપણે મહત્તમ માટે આ સૂત્ર લખીએ છીએ, આપણને ટેક્સ્ટબુકમાં સૂત્ર મહત્તમ વોલ્ટેજ માટે આપ્યું છે તો આપણે મહત્તમ માટે લખીએ ભાઈ। તો જુઓ એનો મતલબ એવો થયો કે જો V બરાબર VM હોય મતલબ મહત્તમ વોલ્ટેજ, તો આપણે VR બરાબર VRM લેવું પડે મતલબ મહત્તમ વોલ્ટેજ એમ, અને VC માઇનસ VL બરાબર VCM માઇનસ VLM, બધું મહત્તમ એમ, M એટલે મેક્સિમમ, આવું લેવું જોઈએ। ચલો તો એકવાર સમીકરણ એવી રીતે લખી કાઢું।
VM મહત્તમ રૂટમાં ચલો VRM નો સ્ક્વેર પ્લસ VCM માઇનસ VLM નો સ્ક્વેર. જુઓ ભાઈ આપણે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લખીએ તો સૂત્ર શું આવે અવરોધનું? V ઇઝ ઇક્વલ ટુ IR. તો જુઓ ભાઈ અવરોધ માટે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો VRM શું લખાય? V ઇઝ ઇક્વલ ટુ IR. કેમ IM લખાય? મહત્તમ પ્રવાહ. ભાઈ આપણે મહત્તમ માટે લખીએ છીએ. ચલો તો એ જ રીતે VLM શું લખાય? VLM ભાઈ ઇન્ડક્ટર માટે પોટેન્શિયલ ડિફરન્સ. ચલો ઇન્ડક્ટર માટે પોટેન્શિયલ ડિફરન્સ શું આવશે? VLM શું આવશે? V ઇઝ ઇક્વલ ટુ IR. પણ અવરોધ ભાઈ ઇન્ડક્ટરનો અને ઇન્ડક્ટરનો અવરોધ શું લખાય? યસ IM ઇન્ટુ XL. XL શું હતો? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટરનો સૂત્ર તો ભાઈ V બરાબર IR જ થયું, પણ ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટરનો અવરોધ લખવો પડે. અને આ જ રીતે ભાઈ કેપેસિટર માટે લખો તો ભાઈ કેપેસિટર માટે પોટેન્શિયલ ડિફરન્સ લખો તો VCM શું લખાય? IR. IM XC થઈ ગયું. જુઓ ભાઈ આ કિંમતો મૂકી દો અંદર, શું થઈ જશે? VM ઇઝ ઇક્વલ ટુ રૂટમાં VRM નો સ્ક્વેર. ભાઈ VRM કેટલું આ રહ્યું ને? IR એનો સ્ક્વેર પ્લસ જુઓ ભાઈ આ IXC માઇનસ IXL આ રહ્યું ને ભાઈ. VCM ને VLM ની કિંમત મૂકી દીધી એ રહી, અને એનો સ્ક્વેર જુઓ IM નો સ્ક્વેર. આમાં બી બંનેમાં જુઓ IM નો સ્ક્વેર વર્ગમૂળમાંથી બહાર ખેંચી લાવો ભાઈ. સ્ક્વેરનું વર્ગમૂળ શું થઈ જશે? યસ ખાલી IM. તો VM બરાબર શું લખાય? જુઓ IM, અને બચ્યું શું? જુઓ રૂટમાં R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. જુઓ ભાઈ બહુ જ જોરદાર વસ્તુ લાયા. અહીં જે IM છે ભાઈ જુઓ આપણે સ્મોલમાં લખીએ છીએ I ને, હા સ્મોલ લખીએ છીએ ભાઈ આ IM, સમજી ગયા? IM સ્મોલમાં લખીએ છીએ. કેપિટલને આપણે શું કરીએ છીએ ભાઈ? RMSમાં બતાવીએ છીએ, એટલે બીજું કંઈ નહીં. હા તેનો મતલબ IM થયું આ. ચલો IM ને કરતા બનાવો VM અપોન રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર થયો. ભાઈ આમ જોવા જાઓ તો આ ઓહમનો નિયમ તમે જુઓ એવું જ થયું. ભાઈ આ IM ની કિંમત શોધી લાયા. જુઓ મહત્તમ પ્રવાહ આ જે IM હતું એ IM ની જગ્યાએ તમે આવું લખી શકો. આ છેદમાં શું આવ્યો કહેવાય ભાઈ? ભાઈ V ઇઝ ઇક્વલ ટુ IR થાય ઓહમનો નિયમ. V ઇઝ ઇક્વલ ટુ IR તો I બરાબર V અપોન R થાય. આ અવરોધ જ છે, પણ જેમ XL શું હતો? ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. XC શું હતો? કેપેસિટરનો અસરકારક અવરોધ. એવી જ રીતે અહીં આ રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર એ આખા LCR AC શ્રેણી પરિપથનો અસરકારક અવરોધ છે. ભાઈ ખબર પડે છે, ઘૂસે છે મગજમાં વાત. એનો મતલબ એવો થયો, જોજો કે આ જે છે ને અવરોધ એને LCR AC શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ કહેવાય. ભાઈ એનું નામ રાખેલું છે ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ એટલે અવરોધ જ થયો, પણ એસી શ્રેણી પરિપથ માટે આપણે નામ શું પાડ્યું છે? ઇમ્પિડન્સ. અને ઇમ્પિડન્સની સંજ્ઞા Z છે ભાઈ, Z. અને જુઓ Z નું સૂત્ર શું આવ્યું? રૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. રૂટ R સ્ક્વેર
प्लस XC माइनस XL नो स्क्वेर। भाई आ बहुज कामनु सूत्र है। LCR AC श्रेणी परिपथ माटे इम्पीडन्स शू लाया √R² प्लस XC माइनस XL नो स्क्वेर। खबर पड़ी। खास ध्यान रखजो, एने इम्पीडन्स कहेवाय, एने Z वडे दर्शावाय अने इम्पीडन्स अवरोधक थयो एटले इम्पीडन्स नो एकम ओम ज थाय। इम्पीडन्स नो एकम ओम छे। हवे सांभळजो। हवे अगत्यनी वस्तु भी आकृति जुओ ध्यानथी। हवे आपणे आ कळा तफावत शोधवो छे। जुओ, मात्र अवरोध में कड़ा तफावत 0 हतो, मात्र इंडक्टर में प्रवाह π/2 जेटलो पाछळ हतो, मात्र केपेसिटर में प्रवाह π/2 जेटलो आगळ हतो। हवे अहीं फाई छे। जुओ, एक्जेक्ट कई π/2 0 एवुं नथी। तो आ फाई नी किंमत कई रीते शोधाय? फरी वखत भाई आकृति जुओ। भाई पाछो तमारो त्रिकोण कयो छे? OPQ। भाई त्रिकोण OPQ माटे जोजो। भाई tan फाई बराबर शू लखाय? tan फाई એટલે ખબર પડે ને? tan फाई भाई आ फाई छे, फाई सामेनी बाजू એટલે PQ थाय अपॉन पासेनी बाजू એટલે OP थाय। तो PQ अपॉन OP थयुं। PQ શું થાય? સામેની બાજુ। આપણે મહત્તમ માટે સૂત્ર લખીએ છીએ એટલે શું થશે? જુઓ, VCM માઇનસ VLM अपॉन भाई आ पासेनी बाजू शू थशे? VRM। मूकी दो किंमतो। तो जुओ भाई tan फाई नु सूत्र शू थाय? कड़ा तफावतनु। चलो VCM ने शू छे? आ रह्युं V = IR। तो IMXC माइनस IM भाई IMXC माइनस IMXL अपॉन IMR। IM कॉमन काढीने भाई उडाड़ी दो तो tan फाई शू आयु? भाई tan फाई शू आयु? XC माइनस XL अपॉन R। जुओ, कड़ा तफावत आई गयो। भाई दाखलो गणता होइए એટલે આ બધી કિંમતો આપી હોય તો તમે ફાઈની કિંમત શોધી શકો। અહીંયા ફાઈ ફિક્સ ના હોય, 10, 15, 20, 25, 30, 40, 50 કંઈ પણ શક્ય છે। કે જે કિંમતો આપી હોય એની ઉપરથી ખબર પડે। અને તમે જો ફાઈને કરતા બનાવો ફાઈને તો tan ઇન્વર્સ XC માઇનસ XL अपॉन R પણ લખાય। tan सामे लखूँ तो tan इनवर्स थी जाए ने। खबर पड़ी। आ खास ध्यान रखजो, आ बहुज कामनी वस्तु है। जुओ भाई, तमे फेजरनी रीतथी शू लाया कहेवा जवाब। हवे आपणे आना माटे शू करीशुं? जोजो, आना माटे आपणे पेलो I विरुद्ध ओमेगा टी ने V विरुद्ध ओमेगा टी नो आलेख दोरीए। LCR AC श्रेणी परिपथ माटे V विरुद्ध ओमेगा टी अने I विरुद्ध ओमेगा टी नो आलेख दोरीए। वस्तु आनी याद थशे। जुओ, फरीवार तमने लखीने समजावुं એટલે તમને आइडिया आई जाए। भाई बहुत ज इम्पोर्टंट थियरी छे, ध्यान राखजो ने दाखला भी बहुत ज काममां आवशे। जोजो, मेरा दिल भी कितना पागल है, वो प्यार तो तुमसे करता है। मेरा दिल भी कितना पागल है, वो प्यार तो तुमसे करता है। पर सामने जब तुम आते हो, पर सामने जब तुम आते हो, कुछ भी कहने से डरता है। ओ मेरे साजन, ओ साजन साजन, ओ मेरे साजन। जो भाई
જોરદાર થિયરી ભણ્યા ભાઈ. જોજો અગત્યની વસ્તુ ભાઈ, LCR AC શ્રેણી પરિપથ માટે AC શ્રેણી પરિપથ માટે V વિરુદ્ધ ઓમેગા ટી અને I વિરુદ્ધ ઓમેગા ટી આલેખ દોરી સમજાવો. ચલો ભાઈ, પહેલી વાત ભાઈ, V વિરુદ્ધ, ચલો વોલ્ટેજનું સમીકરણ શું થાય ભાઈ? આ ઓમેગા ટી થશે ભાઈ. તમને મને ખબર છે વોલ્ટેજનું સમીકરણ શું થાય? કહો ચલો. V બરાબર Vm સાઇન ઓમેગા ટી. V બરાબર Vm સાઇન ઓમેગા ટી. ઓકે ભાઈ, વિદ્યુત પ્રવાહનું સમીકરણ અહીં શું થશે? વિદ્યુત પ્રવાહનું સમીકરણ જોજો શું કહે છે. I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે કે પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો આગળ છે. ભાઈ, આઈની જગ્યાએ તમે Vm અપોન ઝેડ લખી શકો. ઝેડ શું હતું યાદ હોય તો હમણાં જ લાયા, √r² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. આ તો છે જ, ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે હું આલેખ દોરું. ચલો વોલ્ટેજ કઈ રીતે દોરાશે ભાઈ? એ તો ફિક્સ જ છે આપણો વોલ્ટેજ, તો ફિક્સ એકદમ. યસ, સાઇનનો જ આલેખ આવે. આપણને ખબર જ છે આ T/2 થશે, આ શું થશે? T થશે, બરાબર. આ T/4 થાય, સોરી ભાઈ, આ T/2 થાય, આ 3T/4 થાય અને આ T થાય, આ વર્તકાળ. હવે સાંભળજો. હવે ભાઈ અહીં આપણો જે પ્રવાહ છે, જુઓ આ વોલ્ટેજનો આપણે આલેખ દોર્યો. હવે પ્રવાહ જે છે એ ફાઈ જેટલો આગળ છે. આનો મતલબ જુઓ, તમને વધારે ખબર પડે એટલે આલેખને સહેજ એક હું પાછળની બાજુ લંબાવું. આનો મતલબ એવો થયો કે ઓલરેડી આલેખ તમારો ભાઈ તમે સમજો, ચાલુ સાઇન જેવો જ આકાર આવે ને, સાઇન જેવો જ આકાર આવે. આ સાઇન જ છે જુઓ, પણ ફાઈ જેટલો આગળ હોય એનો મતલબ કે ઓલરેડી પહેલા 0 થઈને આવ્યો હોય. સમજો તમે? શું ખબર પડી? જુઓ ધ્યાનથી ભાઈ, આ જે આલેખ દોર્યો મેં, જોજો આ પ્રવાહનો આલેખ થયો. આવું ચાલુ રહે, ઉપર જાય છે આલેખ. હવે સાંભળજો શું ખબર પડી. જુઓ આ જે દેખાય છે ને તમને, આ કળા તફાવત થયો. જુઓ આ કળા તફાવત, આ ફાઈ થાય. કોઈ બી જગ્યાએ જુઓ તમે, જુઓ આ દેખાય, આ જુઓ આ કળા તફાવત, જુઓ તમે આ ફાઈ થાય. સરખો જ અહીંયા આ કળા તફાવત, જુઓ આ ફાઈ થયો. સમજ્યા શું થયું? આ શું ખબર પડી? ધ્યાનથી સાંભળો ભાઈ. આ લાલ કલર વાળો જે તમારો આલેખ છે એ કયો છે? પ્રવાહનો. તો જુઓ પહેલા કોણ 0 થયું છે? પ્રવાહ. થોડી વાર પછી ફાઈ કળા તફાવત પછી તમારો વોલ્ટેજ 0 થયો. એ જ રીતે અહીંયા જુઓ કોણ 0 થયું? પહેલા પ્રવાહ. થોડી વાર પછી કોણ 0 થયું? ફાઈ કળા તફાવત પછી યસ વોલ્ટેજ. એનો મતલબ પ્રવાહ પહેલા 0 થઈ જાય છે, વોલ્ટેજ થોડી વાર પછી 0 થાય છે. કોણ આગળ છે? પ્રવાહ. આમાં એક્ઝેક્ટ π/2 ને એવું નથી ભાઈ. આ ફાઈ કંઈ પણ હોઈ શકે. તો દાખલામાં કિંમત પર આધાર રાખે છે. હમણાં જ લાયા આપણે. ફાઈ કઈ રીતે શોધતા હતા? જુઓ tan phi બરાબર સૂત્ર શું હતું? XC માઇનસ XL અપોન R. અને જુઓ આની ઉપરથી તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. જુઓ આને આપણે કાટકોણ ત્રિકોણમાં બતાવીએ, જોજો ધ્યાનથી. હવે આ ફાઈ છે,
ફાઈની આ કઈ બાજુ? સામેની. આ કઈ બાજુ? પાસેની. તો આને શું કહેવાય કર્ણને? ઝેડ. એટલે આની ઉપરથી બી જુઓ, ઝેડ નો વર્ગ બરાબર 2 બાજુઓનો વર્ગ, અને વર્ગમૂળ કાઢો તો પાછો ઇમ્પિડન્સ આવી જાય. એ જ થયું. એટલે તમે સાઇન ફાઈ કોસ ફાઈ કંઈ પણ લાવી શકો આની ઉપરથી. આવડશે? ભાઈ આ આલેખ થયો કોનો? વી વિરુદ્ધ ઓમેગા ટી અને આઈ વિરુદ્ધ. ભાઈ આપણે ફેઝર બતાવતો હોઈએ તો જુઓ શું કરવું પડશે. ભાઈ આને જવા દો, પાછળ ખેંચો. પહેલાં વોલ્ટેજ બતાવવાનો. ચલો આપણે તો આરએમએસ કિંમત બતાવીએ છીએ એટલે 0.7 લેવાનું ને. આ મહત્તમ હોય તો 0.7 થોડું નીચે આવશે. જવા દો પાછળ. જો આ પ્રવાહ માટે છે, પ્રવાહ માટે તો એ અહીંયા 0.7 આવશે. જવા દો પાછળ. પણ કઈ રીતે દોરાય જોજો. આને મેં ધારો કે અહીંયા સંદર્ભ બિંદુ લઈ લીધું. આ વોલ્ટેજ છે, ચલો તો વોલ્ટેજ બતાવી દીધો. આપણે ઓમેગા 1t એવું નથી લખતા, આપણે ઓમેગા T1 એવું નહીં લખતા, ઓમેગા ટી જ લખીએ છીએ સૂત્ર પ્રમાણે. અને ભાઈ આ વોલ્ટેજ બતાવ્યો, જુઓ આરએમએસ હોય એટલે કેપિટલ વી લખાય, આ સ્મોલ વી લખીએ છીએ. અને પ્રવાહ કઈ રીતે બતાવવાનો? આ બાજુ આવશે, જુઓ પ્રવાહ આવ્યો. આનો મતલબ કે પ્રવાહ જે છે વોલ્ટેજ કરતાં ફાઈ જેટલો આગળ થયો. જુઓ આગળ, ભાઈ આ બાજુ. એ ફાઈ કોઈ પણ હોઈ શકે, એ આ કિંમત ઉપર આધાર રાખે છે. આવડશે? હા, એટલે અહીંયા ફિક્સ ના હોય એટલે થોડી વધારે મહેનત કરવી પડે, પણ મસ્ત વસ્તુ છે. સમજી ગયા ભાઈ તમે? હા, સિમ્પલ વસ્તુ છે. હવે જુઓ, એના પછી હવે આપણે જોઈશું ભાઈ આની આ જ વસ્તુ ફરી વખત. ભાઈ આપણે જે આ ભણ્યા ને એનું એ ફરી વખત જોઈશું, પણ હવે વૈશ્લેષિક ઉકેલ લાવીશું. વૈશ્લેષિક ઉકેલ એટલે શું ખબર છે? ગાણિતિક રીતે આ જે લાયા એનું એ જ ફરી લાવવાનું, નવું કંઈ નથી, પણ હવે મેથ્સની રીતે સાબિત કરીને લાવવાનું. જોજો ભાઈ એક કામ કરું છું, કદાચ એ થિયરી માય નહીં તો લોચો પડશે, એ બી થોડી મોટી જ થિયરી છે. તો હું એક કામ કરું છું, જો આ થઈ ગયું ને હવે કાઢી નાખું છું. હા, એટલે આખી થિયરી આપણી વ્યવસ્થિત રીતે માઈ જાય. હા, જોજો એ આ જવા દઈએ. LCR AC શ્રેણી પરિપથ માટે વૈશ્લેષિક ઉકેલ મેળવો. ભાઈ પહેલા વિદ્યુતભારનું વિકલ સમીકરણ લાવીશું અને પછી વૈશ્લેષિક ઉકેલ, એનાલિટિકલ સોલ્યુશન કહેવાય ઇંગ્લિશમાં. LCR AC શ્રેણી પરિપથ માટે, AC શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ મેળવી વૈશ્લેષિક ઉકેલ મેળવો. વૈશ્લેષિક ઉકેલ મેળવો. સાંભળજો ધ્યાનથી. ભાઈ અગત્યની વસ્તુ શું કહે છે અહીં, જોજો ધ્યાનથી. ભાઈ આ LCR AC શ્રેણી પરિપથ છે, આપણને ખબર જ છે. ભાઈ ચલો ફરી એક વખત કહી દઉં. L છે, આ C છે, આ R છે. ચલો L, C અને R. ભાઈ શું જોડી દીધું એની સાથે? યસ, AC વોલ્ટેજ. આપણો AC વોલ્ટેજ કયો હોય છે? હંમેશા VM sin ઓમેગા ટી. ચલો કિંમત અહીંયા શું થશે? ભાઈ કિર્ચોફના બીજા નિયમ મુજબ, કિર્ચોફના બીજા નિયમ મુજબ જોજો શું થશે ભાઈ? તો કે કિર્ચોફના બીજા નિયમ મુજબ ભાઈ V બરાબર શું થઈ જાય? ભાઈ વોલ્ટેજનો સરવાળો VL પ્લસ VC પ્લસ VR થશે. ભાઈ આ R શું છે જોજો, તો કે Rના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. ચલો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો V ઇઝ ઇક્વલ ટુ IR થાય. ચલો Lના ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ,
ભાઈ આપણે શુદ્ધ ઇન્ડક્ટર લઈએ છીએ એટલે એનો અવરોધ આપણે લગભગ 0 લઈએ છીએ. V ઇઝ ઇક્વલ ટુ શું થાય આનામાં યાદ હોય તો L di/dt. યાદ છે ને છઠ્ઠું ચેપ્ટર? ચલો સી ની બે પ્લેટો વચ્ચે, સીમાં બે પ્લેટો હોય ને ભાઈ, એના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ક્યુ વિશે થાય ને? ક્યુ વિશે તો વી શું આવે? Q/C. ભાઈ આ ત્રણે ત્રણ કિંમતો ઉઠાઈને અહીંયા નાખી દો. જુઓ તો વોલ્ટેજનું સમીકરણ શું લખાય? L di/dt પ્લસ શું થશે? Q/C પ્લસ શું થશે? IR. ચલો Q/C જે છે એને છેલ્લે નાખવું એટલે શું આમ થોડું સારું લાગે ભાઈ? di/dt લાઇનસર લખીએ એમ IR પ્લસ Q/C. ભાઈ વીને સામે લખું અને જોજો જ્યાં I બરાબર શું લખી કાઢું? dq/dt. આવું એટલા માટે લખું છું કારણ કે આપણે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ પહેલા લાવવું છે. ચલો તો એનો મતલબ શું થયો? આ સામે લખું છું, ડાબી બાજુ જુઓ શું થશે? L I ની જગ્યાએ dq/dt લખું તો આ d²q/dt² થઈ જાય. d²q/dt². R તો છે જ અને I ની જગ્યાએ શું લખાય? dq/dt પ્લસ શું લખાય? Q/C. ભાઈ V ની જગ્યાએ શું થઈ જાય? Vm sin ωt. જુઓ તમને ખાલી વિકલ સમીકરણ પૂછે ને વિદ્યુત ભારનું તો અહીંયા સુધી જ થાય થિયરી નાનચકડી એકદમ. પણ આપણે તો વૈશ્લેષિક ઉકેલ લાવવાનો છે. હમણાં જે સાબિત કર્યું હતું ને એ લાવવાનું છે. ચલો કઈ રીતે લાવીશું જોજો. ભાઈ આ વિદ્યુત ભારનું ભાઈ કોઈ પણ વિકલ સમીકરણ હોય એનો ઉકેલ હોય. જેમ ભાઈ તમે દોલનોમાં લાયા હતા યાદ હોય તો કે પેલું સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ d²x/dt² પ્લસ ω²x બરાબર 0 યાદ આવ્યું? તો એમાં એનું ઉકેલ શું હતો? x બરાબર a cos ωt પ્લસ phi. સેમ એવી જ રીતે અહીં આ વિકલ સમીકરણનો ઉકેલ, ભાઈ વિકલ સમીકરણનો ઉકેલ જુઓ શું આવશે? Q બરાબર શું આવે ભાઈ? Qm sin ωt પ્લસ થીટા. શું લખ્યું ભાઈ? Qm sin ωt પ્લસ થીટા. ચલો એકવાર આનું પહેલું વિકલન લો એટલે dq/dt મળશે, બીજું વિકલન લો એટલે d²q/dt² મળશે. એ બધી કિંમતો પછી આ સમીકરણમાં મૂકી અને આપણે સાદુરૂપ આપવું પડશે. ભાઈ મહેનત કરવી પડશે. જોજો ચલો વિકલન કરો શું આવે? dq/dt. ચલો Qm તો અચળ કૂદીને બહાર. સાઇનનું વિકલન શું થાય? cos ωt પ્લસ થીટા. ભાઈ વિકલ સમીકરણનો ઉકેલ લખ્યો છે. જોજો હવે આપણે સાઇનનું વિકલન cos ખૂણો એમના એમ અને ωt પ્લસ થીટાનું વિકલન શું થાય? ઓમેગા અચળ કૂદીને બહાર. ટીનું 1 થાય પ્લસ થીટા અચળનું 0 થઈ જાય. જો આને નંબર 1 આપી દઉં, નંબર 2, ભાઈ નંબર 3. ચલો દ્વિતીય વિકલન લો d²q/dt². ભાઈ આનું ફરી વિકલન લો આનું. ચલો આનું તો dq/dt નું ફરી વિકલન લો તો d²q/dt². Qm ઓમેગા અચળ કૂદીને બહાર આવશે. કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન ωt પ્લસ થીટા. ભાઈ ωt પ્લસ થીટાનું વિકલન શું થાય? ઓમેગા ટીનું 1 ને થીટાનું 0 તો આ ઓમેગા આવ્યો. ભાઈ આને આગળ લઈ લો. જુઓ તો d²q/dt² શું લખાશે? જુઓ ભાઈ ઓમેગા આગળ ગુણી કાઢો તો માઇનસ Qm ω² થાય અને સાઇન ωt પ્લસ થીટા. નંબર 4. ભાઈ જુઓ ભાઈ આ q dq/dt અને d²q/dt² આ ત્રણે ત્રણ કિંમતો સમીકરણ 1માં મૂકી દઈએ. સાદું રૂપ આપીએ. ચલો પછી જોજો ભાઈ સમીકરણ 2, 3 અને 4
2, 3 અને 4 ને સમીકરણ 1 માં મૂકતા, ચલો 1 માં મૂકી દઈએ ભાઈ, શું થશે જોજો, આવી જાઓ, ચલો L તો છે જ, ચલો d2q/dt² ને શું લખાય જુઓ, આ રહ્યું માઇનસ, આગળ લખું છું qm⍵² ભાઈ જોજો sin ωt પ્લસ થીટા, રહી ના જાય કે ધ્યાન રાખજો, માઇનસ qm⍵² sin ωt પ્લસ થીટા એ આ મૂક્યું, અને L રહી ના જાય, L છે જ એટલે પહેલા લખી જ કાઢ્યો, ચલો પ્લસ r dq/dt, dq/dt આ રહ્યું, r તો ભૂલવાનો જ નહીં, પહેલા લખી જ કાઢવાનો, r dq/dt ની કિંમત આ રહી qm⍵ cos ωt પ્લસ થીટા, હા પ્લસ લાંબુ નહીં કરતો ભાઈ, હવે નીચે લખું છું પ્લસ q/c, તો 1/c લખી કાઢું પહેલા, ચલો q ની કિંમત ક્યાં છે, qm sin ωt પ્લસ થીટા, qm sin ωt પ્લસ થીટા, ભાઈ જમણી બાજુ vm sin ωt છે, મૂકી દઉં એમને, જોજો હવે ભાઈ જુઓ, આ જે સૂત્ર દેખાય છે તમને આખું, એ આખા સૂત્રમાંથી qm⍵ કોમન કાઢી લો, જોજો કૌંસમાં શું આવશે, qm⍵ કોમન કાઢું તો અહીંયા શું રહેશે, -ωL sin ωt પ્લસ થીટા, ભાઈ qm⍵ કોમન કાઢ્યું છે તો શું આવશે, પ્લસ r cos ωt પ્લસ થીટા, ભાઈ qm⍵ કોમન કાઢ્યું છે, અહીંયા ઓમેગા જુઓ નથી ભાઈ, અને તો બી કોમન કાઢ્યું હોય તો ઓમેગા વડે ભાગવું પડે, તો શું આવશે, પ્લસ 1/ωc sin ωt પ્લસ થીટા, ભાઈ જમણી બાજુ બરાબર vm sin ωt લખાય, ખબર પડે છે, જુઓ હવે ધ્યાનથી, ભાઈ આ સાઇન વાળા બે પદ દેખાય, જુઓ પહેલું અને ત્રીજું, એ બંનેમાંથી શું કરો, sin ωt પ્લસ થીટા કોમન કાઢી લો, આ અને આ જુઓ, એ બંનેમાંથી sin ωt પ્લસ થીટા કોમન કાઢી દો, તો કૌંસમાં જુઓ પ્લસ વાળું પહેલા લખું છું, પ્લસ વાળું 1/ωc માઇનસ ωL થાય, ભાઈ આ પહેલું ને ત્રીજું સરવાળો કર્યો, આ કોમન કાઢ્યું, પ્લસ વાળું પહેલા લખ્યું, આ માઇનસ વાળું, પ્લસ r cos ωt પ્લસ થીટા, જમણી બાજુ શું છે, બરાબર vm sin ωt, જુઓ ભાઈ હવે આખા સમીકરણને ડાબી બાજુ z વડે ગુણી અને z વડે ભાગી કાઢીએ, એવું કેમ કરીએ છીએ એ હમણાં ખબર પડી જશે તમને, જુઓ એ ધ્યાનથી જોજો, આ qm⍵ જુઓ z વડે ગુણી કાઢ્યું, તો આ બંનેને ભાઈ z વડે ભાગવું પડે, તો જુઓ આવું થાય sin ωt પ્લસ થીટા, જુઓ આ 1/ωc, ભાઈ 1/ωc ને xc કહેવાય, કેપેસિટિવ રિએક્ટન્સ, અને ωL ને શું કહેવાય, XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો જુઓ xc માઇનસ XL અપોન શું થશે, z વડે, ભાઈ આ ગુણ્યું તો ભાગવું બી પડશે ને, એ જ રીતે ગુણ્યું છે તો અહીંયા ભાગવું પડશે ને, r/z cos ωt પ્લસ થીટા, અને જમણી બાજુ આવશે vm sin, તમારે તો જમણી બાજુ જ લખવાનું, આવી રીતે નીચે નહીં લખવાનું, મારે બોર્ડ નાનું પડશે એટલે, હવે જુઓ ભાઈ હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું, યાદ હોય તો, ભાઈ આ phi હોય તો આ r હતું ભાઈ, યાદ હોય તો આ xc માઇનસ XL હતું, પેલું tan phi બરાબર, અને આ z tan phi બરાબર શું હતું, xc માઇનસ XL અપોન r, યાદ આવ્યું, તો આની ઉપરથી જુઓ, જોજો જ્યાં xc માઇનસ XL અપોન z શું લખાય, ભાઈ xc માઇનસ XL અપોન z, સામેની બા ભાગ્યા કર્ણ,
સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એને તો sin phi કહેવાય ને. અને ભાઈ આ r upon z શું કહેવાય? જુઓ, r upon z એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એને શું કહેવાય? r upon z બરાબર cos phi. ખબર પડી? સમજી ગયા હવે કેમ z વડે ગુણીને ભાગ્યું હતું? કારણ કે આપણે સાઇન અને કોસ સ્વરૂપમાં જવાબ લાવો તો હવે જુઓ જવાબ શું આવ્યો તમારો ડાબી બાજુ qm ઓમેગા z કૌંસમાં સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને આ શું છે? સાઇન ફાઈ પ્લસ r upon z શું છે? કોસ ફાઈ અને કોસ ઓમેગા ટી પ્લસ થીટા બરાબર સામે શું થઈ ગયું? વીએમ સાઇન ઓમેગા ટી. ભૂલી ના જતા હો સામેનું પદ ભાઈ. ચલો હવે જોજો ભાઈ, આ જે સમીકરણ દેખાય છે તમને એ કોનું છે ખબર છે તમને? કોસ આલ્ફા માઇનસ બીટા. ભાઈ ધ્યાન રાખજો ખાસ ભાઈ, બાયોલોજી વાળા છોકરાઓ માટે સ્પેશિયલ સૂત્ર લખું છું. જોજો, જ્યાં આવું સૂત્ર હોય કોસ આલ્ફા માઇનસ બીટા, તો આ સૂત્ર આવું થાય કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. આવું થાય. જો માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય. આવું સૂત્ર છે. તો અહીં જોજો, અહીંયા ઊંધું સૂત્ર છે. જોજો તો અહીં શું છે? જોજો, આ પહેલા લખું છું કોસ વાળું, તો કોસ ઓમેગા ટી પ્લસ થીટા ઇન્ટુ કોસ ફાઈ. એટલે આપણા માટે શું થયું? જુઓ, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા માઇનસ બીટા થાય. આલ્ફા શું છે? ઓમેગા ટી પ્લસ થીટા અને બીટા ફાઈ છે, તો ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ થઈ ગયું. કોસ આલ્ફા માઇનસ બીટા, ભાન પડે શું કર્યું? આ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. ભાઈ એટલે શું થયું તમારું? પ્લસ છે તો માઇનસ આવશે. કોસ આલ્ફા માઇનસ બીટા. ભાઈ કિંમત મૂકી દઉં. જુઓ ડાબી બાજુ qm ઓમેગા z, આ શું આવી ગયું? કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ. જમણી બાજુ vm સાઇન ઓમેગા ટી. જુઓ ભાઈ બંને બાજુ સરખાવવા માટે હું શું કરું? જુઓ, આ જે પદ છે એને બી કોસમાં લખું, એને પણ કોસમાં લખું, તો જુઓ સમીકરણ આવું થશે. જોજો ડાબી બાજુ ભાઈ qm ઓમેગા z, ડાબી બાજુ એમને એમ લખી. જમણી બાજુને જુઓ ખૂણાઓ સરખાવવા માટે શું કરીએ? અને કોસમાં ફેરવું. જોજો ધ્યાનથી, કોસ માઇનસ પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી. ભાઈ મેં તમને કીધું તો આપણે ગઈ વખતે બી ઓમેગા ટી તો પ્લસ જ રાખીએ છીએ. તો જુઓ માઇનસ પાઈ બાય 2 એટલે ખરેખર ક્યાં આવે? નીચે આવે. પ્લસ પાઈ બાય 2 ઉપર આવે. માઇનસ પાઈ બાય 2 પ્લસ ક્યાં જાઓ? આગળ. આગળ ચોથું ચરણ આવે. ચોથા ચરણમાં કોણ ધન? કોસ. કોસ ધન, પણ પાઈ બાય 2 છે એટલે વિધેયનું પરિવર્તન થઈ જાય એટલે સાઇન થઈ જાય અને ઓમેગા ટી ખૂણો આવી ગયો પાછું. આ જુઓ, ખબર પડી? ભાઈ હવે ડાબી ને જમણી બાજુ સરખાઈ દો. તો ડાબી ને જમણી સરખાવો. ચલો, તો આ કોસ છે, આ બી કોસ છે. બંને ખૂણાઓને સરખાઈ દો. તો જ્યાં કોસના ખૂણાઓ સરખાવો, ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી લખાય. ઓમેગા ટી ઉડાડી દો. જુઓ થીટા માઇનસ ફાઈ શું થશે? માઇનસ પાઈ બાય 2. ખબર પડે છે? થીટા માઇનસ ફાઈ વચ્ચેનો સંબંધ લાય. અને જુઓ ભાઈ, તો આ કોસના ખૂણા સરખાય. હવે આગળની કિંમતો સરખાવો. તો જુઓ ડાબી બાજુ શું છે? qm ઓમેગા z બરાબર શું થાય? vm. તો એનો મતલબ કે જ્યાં qm ઓમેગા ને શું કહેવાય? ભાઈ qm ઓમેગા ને બીજું કંઈ નહીં, im કહેવાય. કારણ કે જુઓ ઓમેગા એટલે 2 પાઈ બાય ટી
અને QM/T કરો એટલે શું થાય? વિદ્યુતભાર ભાગ્યા સમય. વિદ્યુતભાર ભાગ્યા સમય એટલે પ્રવાહ. પણ QM હોય તો પ્રવાહ બી મહત્તમ હોય કે નહીં? તો જુઓ IM × Z બરાબર VM આવી ગયું. લાયા બાપુ લાયા. IM ને કરતા બનાવો, VM/Z આવશે. અને Z ની કિંમત ભાઈ હમણાં જ જો આ આકૃતિ દોરી એની ઉપરથી જોશો તો બી ખબર પડશે. આ Z શું લખાય? રૂટમાં 2 બાજુઓનો સ્ક્વેર. ખબર જ હતી ને ભાઈ આ સૂત્ર આપણને. જુઓ લાયા √R² + XC - XL. આને તો આપણે શું કહીએ છીએ? યસ, ઇમ્પિડન્સ. ભાઈ ઓમનો નિયમ જ આવ્યો. હમણાં જે સાબિત કર્યું હતું એનું એ લાયા પાછું મહેનત કરીને. પણ જુઓ હવે કેવી રીતે લાયા? એનાલિટિકલ સોલ્યુશન કહેવાય અને વૈશ્લેષિક રીત કહેવાય. વૈશ્લેષિક રીત. ખબર પડી? ભાઈ જુઓ આમાં કશું ગોખવાનું નથી. હા, ખાલી ગણતરી છે, થોડી ધ્યાન રાખવી પડે. જો ફરી એક વખત તમને સમજાવી દઉં, ધ્યાનથી જોજો. ભાઈ આપણે શું કર્યું? શ્રેણી જોડાણ છે, 3 વોલ્ટેજનો સરવાળો થાય. ભાઈ અવરોધ માટે IR, ઇન્ડક્ટર માટે L di/dt અને આ Q/C. આ બીજું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર ને ત્રીજું ચેપ્ટર બધું ભેગું થયું. કિંમતો આમાં નાખી દીધી. આવી ગયું સમીકરણ. એમાં વિદ્યુત પ્રવાહની જગ્યાએ તમે શું લખી કાઢ્યું? dq/dt. કારણ કે આપણે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ લાવવું હતું એટલે આવું આવી ગયું. અહીંયા dq/dt મૂકો એટલે d2q/dt² થઈ જાય. અહીંયા dq/dt થઈ જાય. આ તો q જ છે. પછી આ વિકલ સમીકરણ લાયા. કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ હોય, અહીંયા આપણે સાઇન લીધો છે ખૂણો વોલ્ટેજનો, એટલે ક્યુનું સૂત્ર શું આવશે? QM sin ωt પ્લસ ફાઈની જગ્યાએ થીટા લઈએ છીએ કારણ કે અહીંયા આપણે ખૂણો ઓલરેડી ફાઈ લીધેલો છે એટલે ωt પ્લસ થીટા લખ્યું. ચલો એનું વિકલન કર્યું. સાઇનનું કોસ, ω12, ટીનું 1, થીટાનું 0. આ પ્રવાહ એટલે કે dq/dt મળી ગયું. ફરી વિકલન કરો. કોસનું માઇનસ સાઇન, પાછું આનું ઓમેગા હાર્યું, થીટાનું 0. એટલે -QM ω² sin ωt પ્લસ થીટા થઈ ગયું. q dq/dt d2q/dt² 3 ઉઠાઈને એકમાં નાખી દો. જુઓ કિંમત લાંબી થશે, ધ્યાન રાખજો. આ બધી કિંમતો ધ્યાનથી મૂકવાની, કંઈ રહી ના જવું જોઈએ. બધામાંથી QM ω ડાબી બાજુથી કોમન કાઢ્યું. અહીંયા શું બચ્યું? એકવાર ωL માઇનસ રહેવું ના જોઈએ. આ એમ ના એમ QM ω કોમન, R cos ωt પ્લસ થીટા. આમાં ઓમેગા નહોતું તો બી કોમન કાઢ્યું હતું તો ઓમેગા ભાગવું પડે. આવું સામે એમનું એમ મૂકી જ રાખ્યું છે ચેકથી ચેક. ઓકે, પહેલા અને ત્રીજા પદમાંથી sin ωt પ્લસ થીટા કોમન કાઢી લીધું તો 1/ωc પ્લસ વાળું પદ પહેલાં લખ્યું, -ωL પછી લખ્યું. 1/ωc ને તો કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય XC. ωL ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય ωL. અને R cos ωt પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM sin ωt. આને શું લખ્યું? XC - XL. Z વડે ગુણીને Z વડે ભાગી કાઢ્યું. જુઓ જમણી બાજુ એઝ ઇટ ઇઝ મૂકી જ રાખી છે. હવે ભાઈ આવું આ જુઓ હમણાં જ સાબિત કરીને લાયા હતા થિયરી ભાઈ ફેઝર ઉપરથી. ફાઈ સામે XC - XL, આ R અને Z. તો ભાઈ XC - XL/Z sin phi કહેવાય. અને ભાઈ આ શું થશે? જુઓ R/Z cos phi. આવડે? અગત્યની વસ્તુ આ sin phi અને આ cos phi કિંમત ભાઈ મૂકી દીધી અહીંયા. આ તમારું sin phi, આ cos phi. અગત્યની વસ્તુ જુઓ QM ω/Z જે છે એમાં હવે ભાઈ આ સૂત્ર શું આવ્યું? cos α cos β પ્લસ sin α sin β બરાબર cos α - β સૂત્ર થાય. આલ્ફાની જગ્યાએ ωt પ્લસ થીટા છે, બીટાની જગ્યાએ ફાઈ છે. તો cos α ωt પ્લસ થીટા માઇનસ બીટાની જગ્યાએ ફાઈ મૂકી દીધું. જો આની જગ્યાએ QM ω/Z cos ωt પ્લસ થીટા સામે એમનું એમ છે. ભાઈ આ cos છે, આને બી cosમાં લાવવા માટે -π/2 પ્લસ ωt લખ્યું. -π/2 એટલે નીચે જાય પ્લસ
આગળ જવાનું, આગળ જાઓ, ચોથા ચરણમાં કોસ ધન થાય, પણ π/2 છે એટલે વિધેયનું પરિવર્તન થશે એટલે sin ઓમેગા ટી આવી જાય પાછું ઉપર, એનું એ જો આ રહ્યું સાઇન જ આવી જાય, આ જ આવી જાય પાછું. હા, એટલે કોસ માઇનસ, ભાઈ બંને ખૂણાઓ જો બરાબર છે, બરાબર હોય એનો મતલબ કોસના ખૂણાઓ સરખા હશે, સરખાઈ દીધા તો થીટા -5 ઓમેગા ટી ઉડી ગયા, -π/2 થશે. અને આગળની કિંમતો બી સરખી હોય, સહગુણકો કોસના સરખા હશે, વચ્ચે બરાબર છે એટલે સરખાઈ દીધા. જુઓ QM ઓમેગાને IM કહેવાય, કેમ ઓમેગા 2π/t થાય એટલે વિદ્યુતભાર ભાગ્યા સમય અને પ્રવાહ કહેવાય, પણ વિદ્યુતભાર મહત્તમ હોય તો પ્રવાહ બી મહત્તમ હોય. જુઓ IM થઈ ગયું, એને કરતા બનાવ્યો, Z છેદમાં નાખી દીધો, ઝેડની કિંમત તો આની ઉપરથી લાવો, શું થાય? √r² + xc - xl નો હોલ સ્ક્વેર. આવડશે ભાઈ? જુઓ તમારી માઇન્ડ બ્લોઈંગ થિયરી થઈ, આવડશે ભાઈ? જુઓ આખે આખું LCR શ્રેણી પરિપથ વૈશ્લેષિક અને ફેઝર બંને રીતથી લાયા. ક્લિયર? વ્યવસ્થિત રીતે ભાઈ 2-3 વાર લખીને તૈયાર કરજો, બાકી આ થિયરી તૈયાર નહીં થાય, લખવું પડશે. મસ્ત થિયરી છે પણ. ડન? હા, તૈયાર કરી કાઢજો વ્યવસ્થિત ભાઈ. આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું, એ બી મસ્ત ટોપિક છે ભાઈ, શ્રેણી અનુનાદ અને ક્યુ ફેક્ટર. એ નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે. મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાय, सी यू, टाटा, सबक है, सायोनारा, हasta la vista, फिर मिलेंगे, चलते चलते, खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर.